જંગલના રાજા સિંહ બધા જંગલવાસીઓના ખૂબ જ પ્રિય હતા, કારણ કે તેઓ દરેક પશુ પક્ષીનું ધ્યાન પિતાની જેમ રાખતા હતા. જંગલમાં કોઈ દુઃખી હોય કે મુશ્કેલીમાં હોય, રાજા સિંહ હંમેશા તેની મદદ માટે તૈયાર રહેતા. રાજા સિંહની એક ખાસ આદત હતી. તેઓ સમયાંતરે પોતાનું રૂપ બદલીને પોતાના મંત્રી સાથે જંગલની મુલાકાતે નીકળતા, જેથી કોઈ તેમને ઓળખી ન શકે અને તેઓ જંગલની સાચી સ્થિતિ જાણી શકે. એક દિવસ, સાંભળો મંત્રી, ઘણા દિવસો થઈ ગયા આપણે જંગલની મુલાકાત લીધી નથી. હવે જઈને જોવું પડશે કે મારા જંગલવાસીઓ સુખી છે કે કોઈ કારણસર દુઃખી છે. હા મહારાજ, તમે બિલકુલ સાચું કહો છો. ચાલો આજે જ નીકળી જઈએ. પછી રાજા સિંહે એક સામાન્ય કૂતરાનું રૂપ ધારણ કર્યું અને તેમના મંત્રી શિયાળે એક ભોળા ભાલુનો વેશ ધારણ કર્યો. બંને સાદા વેશમાં જંગલની યાત્રા પર નીકળી પડ્યા. ચાલતા ચાલતા તેઓ જંગલના એ વિસ્તારમાં પહોંચ્યા જ્યાં સૌથી ગરીબ પશુ પક્ષીઓ રહેતા હતા. એવામાં આય નમઃ શિવાય, આય નમઃ શિવાય, હર હર મહાદેવ, આય નમઃ શિવાય. મંત્રી, શું તમને પણ ભગવાન શિવના ભજનનો અવાજ સંભળાય છે? જી મહારાજ, લાગે છે કે આ અવાજ સામેના નાના ઘરમાંથી જ આવી રહ્યો છે. ચાલો બારીમાંથી જોઈ લઈએ. બંને ધીમેથી બારી પાસે ગયા. અંદર એક નાનકડી ગરીબ ચકલી ભગવાન શિવની ભક્તિમાં લીન થઈને પ્રાર્થના કરી રહી હતી. જુઓ મંત્રી, આ ચકલીની પરિસ્થિતિ તો ખૂબ જ સામાન્ય લાગે છે, છતાં તેના ચહેરા પર કેટલી ખુશી છે. હા મહારાજ, હું પણ એ જ વિચારું છું. ઘરમાં તો એક પંખો પણ નથી, છતાં આ ચકલી એટલી ખુશ કેવી રીતે હોઈ શકે? એવામાં મંત્રીનો પગ બહાર પડેલા વાસણ સાથે અથડાયો. વાસણોનો અવાજ સીધો ઘરની અંદર પહોંચ્યો. કોણ છે? કોણ છે બહાર? બેન, ડરશો નહીં, અમે બીજા જંગલમાંથી અહીં ફરવા માટે આવ્યા છીએ. ચકલીબેન બહાર આવી અને બંનેને પ્રેમથી જોવા લાગી. અરે વાહ, આવો આવો. મારું નામ દયાળુ ચકલી છે. હું આ જંગલમાં એકલી જ આ નાના ઘરમાં રહું છું. તમે અમારા જંગલમાં ફરવા આવ્યા છો તો મને તમારી સેવા કરવાનો મોકો આપો. વાહ બેન, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને તમારા ઘરમાં આવકાર્યા. અરે ભાઈ, આ તો મારું સૌભાગ્ય છે કે તમે બીજા જંગલમાંથી આવ્યા અને મારા ઘરે પધાર્યા. આજે તો લાગે છે કે સાક્ષાત શિવજી મારા ઘરે મહેમાન બનીને આવ્યા છે. હવે તો તેમને પેટ ભરીને જમાડવા જ પડશે. આવો, અંદર બેસો. હું તરત જ ભોજન લઈને આવું છું. ના ના બેન, તેની જરૂર નથી. અમે થોડા સમય પહેલા જ નાસ્તો કર્યો છે. અરે, ઘરમાં આવેલો મહેમાન પણ ભગવાનનું જ સ્વરૂપ હોય છે અને ઘેર આવેલા ભગવાનને ભૂખ્યા થોડા જવા દેવાય? મહારાજ, આ બહેન તો ખૂબ જ આગ્રહ કરે છે. મને તો હવે ભૂખ પણ લાગવા લાગી છે. મંત્રી, તમને તો દરેક 2 કલાકે ભૂખ લાગી જ જાય છે. શું કરું મહારાજ, મારું પેટ પણ જંગલ જેટલું મોટું છે. મંત્રીની વાત સાંભળીને ચકલીબેન હસી પડી. ચકલીબેનની ગરીબી સ્પષ્ટ દેખાતી હતી, છતાં તેના દિલની અમીરી અદ્ભુત હતી. બહેન, તમે શું કામ કરો છો? તમારા ઘરમાં કેટલી શાંતિ અને સુખનો અનુભવ થાય છે. હું તો ભગવાન માટે ફૂલો વેચું છું. જંગલની બજારમાં ફૂલો વેચીને જે થોડા પૈસા મળે છે તેમાંથી મારું રાત્રિ ભોજન બની જાય છે. અને જો કોઈ દિવસ 1 રૂપિયો પણ ન મળે તો? ના ભાઈ, હું ક્યારે એ વિશે ચિંતા કરતી નથી. મારો શિવ એવો દિવસ ક્યારે આવવા નહીં દે. થોડી વારમાં ચકલીબેન 2 થાળીઓમાં ભોજન લઈને આવી. ભોજન ભલે સાદું હતું, પરંતુ તેમાં પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિ ભરપૂર હતા. રાજા સિંહ અને મંત્રી શિયાળ પ્રેમથી ભોજન કરવા લાગ્યા. ભાઈ, હું વધારે ભણેલી નથી, પણ એક વાત જરૂર જાણું છું. જ્યારે શિવજી એક રસ્તો બંધ કરે છે ત્યારે એના પહેલા જ બીજો રસ્તો ખોલી દે છે.
ફક્ત આપણે તેને સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. શિવજી જે કંઈ કરે છે આપણા ભલા માટે જ કરે છે. ચકલીબેનના શબ્દો સાંભળીને રાજા સિંહ અને તેમના મંત્રી એકદમ આશ્ચર્યમાં પડી ગયા. આટલી ગરીબી હોવા છતાં આ ચકલીના દિલમાં ફરિયાદનો એક પણ શબ્દ નહોતો. હતું તો ફક્ત ભગવાન પ્રત્યે અતૂટ વિશ્વાસ. ભોજન પૂર્ણ કરીને બંને ત્યાંથી આગળ વધ્યા અને થોડે દૂર જઈને એક વૃક્ષ નીચે ઊભા રહ્યા. મહારાજ, મેં આજે સુધી ઘણા ધનવાન પશુઓ જોયા છે, પણ આટલું ધનવાન દિલ મેં પહેલીવાર જોયું છે. હા મંત્રી, ખરેખર આજે આપણે કંઈક અનોખું જોયું છે. પણ મિત્રો, દયાળુ ચકલીબેનના શબ્દોએ રાજા સિંહના મનમાં એક મોટો વિચાર જગાવી દીધો હતો. શું ખરેખર ચકલીબેનનો ભગવાન પરનો વિશ્વાસ એટલો અડગ હતો? અને હવે રાજા સિંહ શું કરવા જઈ રહ્યા હતા? ચકલીબેનના ઘરેથી નીકળ્યા પછી પણ રાજા સિંહના મનમાં તેના શબ્દો વારંવાર ગુંજી રહ્યા હતા. શિવજી જે કંઈ કરે છે આપણા ભલા માટે જ કરે છે. રાજા સિંહ થોડો સમય વિચારમાં ડૂબી ગયા. હા મંત્રી, મને પણ એ નાની ચકલીને મળીને કંઈક અલગ જ અનુભવ થયો છે. હા મહારાજ, મને પણ એવું જ લાગે છે. મને તો લાગે છે કે તેની પાસે કોઈ મોટો ખજાનો હશે. ખજાનાની તો મને ખબર નથી મંત્રી, પણ તેના ઘરમાં શાંતિ હતી, સુકૂન હતું. ઘરમાં ભલે કોઈ વૈભવ ન હતું, છતાં એ ચકલી ખૂબ જ ખુશ હતી. સાચું કહું મહારાજ, મને તો એ ચકલી ખૂબ જ અજીબ લાગી. અજીબ નહીં મંત્રી, અનોખી. પણ હવે હું તેની સાચી પરીક્ષા લઈશ. પરીક્ષા? કેવી પરીક્ષા મહારાજ? મારે જાણવું છે કે ભગવાન પ્રત્યેનો તેનો વિશ્વાસ સાચો છે કે ફક્ત મોટી મોટી વાતો કરે છે. એ ખરેખર ભોળી અને ભક્તિમાં લીન છે કે પછી માત્ર દેખાડો કરે છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું. શું મહારાજ? ચકલીબેનને જરાય ખબર પડવી ન જોઈએ કે તેની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમ તમારો આદેશ મહારાજ. અને આમ એ રાત પૂરી થઈ. બીજા દિવસે સવાર પડતા જ રાજા સિંહે પોતાના મંત્રીને રાજ દરબારમાં બોલાવ્યા. સાંભળો મંત્રી, આખા જંગલમાં દંડોરો પીટાવી દો કે આજથી જંગલમાં કોઈ પણ ભગવાનને લગતું કોઈ પણ સામાન વેચી શકશે નહીં. શું? ભગવાનનું સામાન પણ નહીં મહારાજ? હા, ફૂલો, માળા, ધૂપ, અગરબત્તી, કંઈ પણ નહીં. જેમ તમારો આદેશ મહારાજ. મંત્રીએ તરત જ સૈનિકોને આદેશ આપ્યો. થોડી જ વારમાં આખા જંગલમાં દંડોરો પીટાવા લટાવા લાગ્યો. સાંભળો 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 જંગલવાસીઓ, જંગલના રાજા સિંહનો આદેશ છે. આજથી જંગલમાં કોઈ પણ ભગવાનને લગતો કોઈ પણ સામાન વેચી શકશે નહીં. જે આ નિયમનો ભંગ કરશે તેને સજા કરવામાં આવશે. ઘોડાનો દંડોરો સાંભળીને આખા જંગલમાં ખળભળાટ મચી ગયો. કોઈને સમજાતું નહોતું કે રાજા સિંહે અચાનક આવો આદેશ શા માટે આપ્યો. અને સૌથી મોટો પ્રશ્ન તો એ હતો કે આ આદેશની અસર દયાળુ ચકલીબેન પર શું પડશે? અરે, આ શું કરી દીધું જંગલના રાજા સિંહે? પણ ના, હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આના પહેલા પણ મારા જીવનમાં કેટલીય મુશ્કેલીઓ આવી છે અને દરેક મુશ્કેલીનું સમાધાન સમય આવતા મળી જ ગયું છે. તો આ નવી મુશ્કેલીનું સમાધાન પણ મારા શિવજીએ ક્યાંક ને ક્યાંક તૈયાર રાખ્યું જ હશે. બસ હવે મારે એ રસ્તો શોધવાનો છે. આમ વિચારીને ચકલીબેન આખા જંગલમાં નવા કામની શોધમાં નીકળી પડી. ચાલતા ચાલતા તે જંગલના બજાર પાસે પહોંચી. ત્યાં તેણે જોયું કે એક વેપારી ઠંડુ લીંબુ શરબત વેચી રહ્યો હતો. ગરમીના કારણે ઘણા પ્રાણીઓ શરબત પીવા માટે તેની દુકાન પાસે ભેગા થઈ રહ્યા હતા. એક પછી એક બધા શરબત પીતા અને પૈસા આપતા. ચકલીબેન આશ્ચર્યથી બધું જોવા લાગી. પછી તે વેપારી પાસે ગઈ. ભાઈ, તમે આ લીંબુ શરબત વેચો છો?
તો તેના પૈસા પણ લો છો? હા હા બેન, એક ગ્લાસના 10 રૂપિયા. ઓ, એવું છે? બસ આટલું સાંભળતા જ ચકલીબેનના ચહેરા પર ખુશી છવાઈ ગઈ, જાણે તેને નવી આશાનો રસ્તો મળી ગયો હોય. તે તરત જ પોતાના ઘરે પાછી ફરી. ઘરેથી પાણીથી ભરેલું મોટું માટલું લીધું. બજારમાંથી થોડા લીંબુ અને થોડા ગ્લાસ ખરીદ્યા અને પછી જંગલના રસ્તા પર પોતાની નાનકડી લીંબુ શરબતની દુકાન શરૂ કરી દીધી. ઠંડુ ઠંડુ લીંબુ શરબત, ગરમી ભગાડે એવું મીઠું મજાનું લીંબુ શરબત. અરે બહેન, મને એક મોટો ગ્લાસ આપજો. અને મને 2 આપજો. મારું પેટ થોડું મોટું છે. થોડું મોટું કે આખું તળાવ જેટલું મોટું? થોડી જ વારમાં ચકલીબેન પાસે ગ્રાહકોની ભીડ લાગી ગઈ. એક પછી એક બધા પ્રાણીઓ લીંબુ શરબત પીવા લાગ્યા અને જોતા જોતા સાંજ પડતા પહેલા જ બધા લીંબુ વેચાઈ ગયા. માટલાનું પાણી પણ ખાલી થઈ ગયું. અને સૌથી ખુશીની વાત એ હતી કે ચકલીબેન પાસે રાત્રિ ભોજન બનાવવા જેટલા પૈસા પણ આવી ગયા. સાંજે ફરી એકવાર રાજા સિંહ અને તેમના મંત્રી વેશ બદલીને ચકલીબેનના ઘરે પહોંચ્યા. અરે ભાઈ, આવો આવો, આજે તો જમ્યા વગર જવા નહીં દઉં. ચકલીબેન, હું તો આખો દિવસ તમારા વિશે જ વિચારતો હતો. મને તમારી બહુ ચિંતા થતી હતી. જંગલના રાજાએ ભગવાનનું સામાન વેચવાની મનાઈ કરી દીધી. હવે તમે જ કહો, ભગવાનનું સામાન નહીં વેચો તો શું થશે? ભાઈ, રાજા તો આખા જંગલની ભલાઈ માટે જ કંઈક વિચારીને નિર્ણય લેતા હશે. મને તેમના પર પણ વિશ્વાસ છે. પણ મને તો લાગ્યું હતું કે તમારો વેપાર બંધ થઈ જશે અને તમે નિરાશ થઈને બેઠા હશો. પછી ભોજન કેવી રીતે બનાવશો? હા હા હા, એવું કંઈ નથી. મને મારા શિવજી પર પૂરો વિશ્વાસ છે. તેમણે આજે પણ મને ભૂખી રહેવા દીધી નથી. આવો, તમે પણ મારી સાથે ભોજન કરો. શું? ભોજન? પણ આજે તો તમારો વેપાર બંધ થઈ ગયો હતો. તમે તો કહ્યું હતું કે જે દિવસે કમાઉં છું એ જ દિવસે ભોજન બનાવું છું. હા, એ વાત સાચી છે. પણ આજે મેં ફૂલો નથી વેચ્યા, મેં લીંબુ શરબત વેચ્યું અને એમાંથી જે પૈસા મળ્યા એમાંથી જ મેં આજનું ભોજન બનાવ્યું છે. ચકલીબેનની વાત સાંભળીને રાજા સિંહ ફરી એકવાર વિચારમાં પડી ગયા. તેમણે મનમાં વિચાર્યું, હા, ચકલી તો દરેક મુશ્કેલીમાં રસ્તો શોધી લે છે. થોડી વારમાં ચકલીબેને ગરમા ગરમ મસાલા ખીચડી પીરસી. વાહ, ખીચડીની સુગંધ તો રાજમહેલ સુધી પહોંચી જાય એવી છે. મસાલા ખીચડી ખાઈને રાજા સિંહ અને તેમના મંત્રી ત્યાંથી વિદાય લઈને નીકળી પડ્યા. રસ્તામાં મંત્રી, મને લાગે છે કે આ પરીક્ષા એટલી અઘરી નહોતી. હા મહારાજ, ચકલીબેને તો આ મુશ્કેલી પણ હસતા હસતા પાર કરી દીધી. એટલે હવે મારે ચકલીબેનની થોડી વધુ અઘરી પરીક્ષા લેવી પડશે. પણ મિત્રો, હવે રાજા સિંહ ચકલીબેન માટે એવી કઈ નવી મુશ્કેલી ઊભી કરવાના હતા? શું આ વખતે પણ ચકલીબેન પોતાના શિવજી પરનો વિશ્વાસ જાળવી શકશે કે પછી આ નવી પરીક્ષા તેની જિંદગી બદલી નાખશે? બીજા દિવસે સવારે રાજા સિંહે ફરી એક નવો આદેશ તૈયાર કર્યો. સાંભળો મંત્રી, આખા જંગલમાં આદેશ આપી દો કે આજથી કોઈ પણ પ્રકારનું શરબત કે સોડા કોઈ પણ વેચી શકશે નહીં. પણ મહારાજ, તેનું કારણ શું જણાવવું? કહી દેજો કે આટલી ગરમીમાં ખૂબ ઠંડુ શરબત અને સોડા પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જેમ તમારો આદેશ મહારાજ. થોડી જ વારમાં ઘોડા દંડોરિયાએ આખા જંગલમાં આ સમાચાર ફેલાવી દીધા. સાંભળો 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 જંગલવાસીઓ, જંગલના રાજા સિંહનો આદેશ છે. આજથી કોઈ પણ પ્રાણી જંગલમાં શરબત કે સોડાનો વેપાર નહીં કરી શકે. આ આદેશનું પાલન કરવું ફરજિયાત છે. દંડોરો સાંભળીને
ચકલીબેન થોડા સમય માટે વિચારમાં પડી ગઈ. કોઈ વાંધો નહીં, હવે હું ફૂલો પણ નથી વેચી શકતી અને શરબત પણ નથી વેચી શકતી, પણ મારા શિવજીએ આમાં પણ કંઈક સારું જ વિચાર્યું હશે. હું ચિંતા નહીં કરું. આમ વિચારીને ચકલીબેન ફરી એકવાર નવા કામની શોધમાં નીકળી પડી. ચાલતા ચાલતા તેણે જોયું કે ઘણા પ્રાણીઓ એક વેપારી પાસેથી લાકડીઓ ખરીદી રહ્યા હતા. ચકલીબેન ઉત્સુક થઈને તેની પાસે પહોંચી. ભાઈ, શું આ લાકડીઓ વેચીને પણ પૈસા કમાઈ શકાય? હા હા બેન, જરૂર કમાઈ શકાય, પણ એક વાત છે. કેવી વાત? લાકડીઓ તો મારી પાસેથી ખરીદી શકો, પણ પછી તેને વેચવાનું કામ તમારું. જંગલમાં પહેલેથી જ ઘણા લાકડીઓ વેચનારા છે, એટલે અહીં વેચવું થોડું મુશ્કેલ છે. જો તમારામાં મહેનત અને હિંમત હોય તો તમે આ વેપાર કરી શકો. હિંમત તો મારા શિવજી આપશે. તમે લાકડીઓ આપી દો. આમ ચકલીબેને પોતાની બચતમાંથી થોડા પૈસા કાઢીને લાકડીઓ ખરીદી લીધી. પછી તે આખા જંગલમાં લાકડીઓ વેચવાનો પ્રયત્ન કરવા લાગી, પણ કોઈએ એક પણ લાકડી ખરીદી નહીં. સાંજ પડવા લાગી. ઘણા લોકો હોત તો નિરાશ થઈને ઘરે પાછા ફરી જાય, પણ ચકલીબેન હાર માનનારામાંથી નહોતી. આમ ચકલીબેન હિંમત ભેગી કરીને બીજા જંગલમાં પહોંચી. ત્યાં લાકડીઓની ખૂબ માંગ હતી. ધીમે ધીમે એક પછી એક તેની બધી જ લાકડીઓ વેચાઈ ગઈ. રાત્રિ પડતા ચકલીબેન ખુશખુશાલ પોતાના ઘરે પાછી ફરી અને સાથે દાળ, ચોખા, તેલ અને જરૂરી સામાન પણ લઈ આવી. રાત્રે ફરી એકવાર રાજા સિંહ અને તેમના મંત્રી ચકલીબેનને મળવા આવ્યા. અરે ચકલીબેન, કેમ છો? આજે તો રાજાએ ફરી નવો આદેશ આપી દીધો અને મને ફરી તમારી ચિંતા થવા લાગી. હવે તમે શું કરો છો? મને કોઈ વાતની ચિંતા નથી. હું તો પહેલા જેવી જ ખુશ છું. ખુશ છો એટલે? તમે વેપાર જ ન કર્યો હોય તો ભોજન કેવી રીતે બનાવ્યું? મેં તો નવો વેપાર શરૂ કરી દીધો. નવો વેપાર? કયો નવો વેપાર? હું લાકડીઓ ખરીદું છું અને પછી વેચું છું. એમાંથી મને સારા પૈસા મળે છે. હવે તો બહુ સારું થાય છે. હું એક જંગલમાંથી લાકડીઓ ખરીદું છું અને બીજા જંગલમાં જઈને વેચી આવું છું. પછી જે પૈસા મળે એમાંથી રાત્રિ ભોજન માટે જરૂરી બધો સામાન ખરીદી લઉં છું. ચકલીબેનની વાત સાંભળીને રાજા સિંહ ફરી એકવાર આશ્ચર્યમાં પડી ગયા. તેઓએ કંઈ કહ્યું નહીં અને શાંતિથી પોતાના મંત્રી સાથે ત્યાંથી પાછા ફરી ગયા. મહેલ તરફ જતા મંત્રી, મને તો કંઈ સમજાતું નથી. ચકલીબેને તો આ પરીક્ષા પણ ખૂબ સરળતાથી પાર કરી દીધી. મને લાગે છે કે હવે મારે તેની અંતિમ અને સૌથી અઘરી પરીક્ષા લેવી પડશે. મહારાજ, હવે એ ચકરીને છોડી દો. તે તો ખૂબ ભલી અને મહેનતુ છે. ના મંત્રી, ભગવાન પર તેનો જે વિશ્વાસ છે અને દરેક મુશ્કેલીમાં જે રીતે તે વિચાર કરે છે એ આપણા માટે ઘણું શીખવા જેવું છે. હું જાણવા માંગુ છું કે તેનો વિશ્વાસ કેટલો મજબૂત છે. આમ વિચારીને રાજા સિંહે ફરી એક નવો દંડોરો પેટાવવાનો આદેશ આપ્યો. થોડી જ વારમાં સાંભળો, સાંભળો, સાંભળો જંગલવાસીઓ, જે કોઈ પણ જંગલમાં લાકડીઓ વેચે છે તેઓ હવે થોડા સમય માટે રાજમહેલમાં સૈનિક તરીકે ફરજ બજાવશે. આ જંગલના રાજા સિંહનો આદેશ છે. આ આદેશ મુજબ ચકલીબેનને પણ રાજ દરબારમાં સૈનિક તરીકે કામ સોંપવામાં આવ્યું. થોડા સમય પછી ચકલીબેન મંત્રી શિયાળને મળવા ગઈ. જય શ્રી કૃષ્ણ સાહેબ, એક વાત પૂછું? હા હા, જરૂર પૂછો. અહીં રાજમહેલમાં કામ કરીએ તો દરરોજ પૈસા મળે છે કે નહીં? ના, અહીં દરરોજ પગાર મળતો નથી. અહીં તો મહિનાના અંતે જ પગાર આપવામાં આવે છે. આ વાત સાંભળતા જ ત્યાં ઊભેલા બીજા સૈનિકો ચિંતામાં પડી ગયા.
અરે રે, આ શું થઈ ગયું? આખો મહિનો ઘર કેવી રીતે ચલાવશું? બાળકોને ખવડાવીશું શું? મને તો હમણાંથી ચિંતા થવાલી છે. બધા સૈનિકો પોતાની ચિંતા વ્યક્ત કરવા લાગ્યા, પરંતુ મંત્રી શિયાળે કોઈ જવાબ આપ્યો નહીં. તેઓ શાંતિથી ત્યાંથી ચાલ્યા ગયા. અને હવે ચકલીબેન સામે અત્યાર સુધીની સૌથી મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી. પણ મિત્રો, આખો મહિનો પગાર વગર પસાર કરવો સહેલો નહોતો. બધા સૈનિકો ચિંતામાં હતા. પણ શું ચકલીબેન પણ ચિંતામાં આવી જશે? કે ફરી એકવાર તે ભગવાન પર વિશ્વાસ રાખીને કોઈ નવો રસ્તો શોધી કાઢશે? આમ આખો દિવસ રાજમહેલમાં ફરજ બજાવ્યા પછી ચકલીબેન સાંજે પોતાના ઘરે પાછા ફર્યા. આજે તેમણે એક પણ રૂપિયો કમાયો નહોતો. ઘરમાં પ્રવેશતા જ તેઓ શાંતિથી ભગવાન શિવની મૂર્તિ પાસે જઈને બેસી ગયા. થોડી વાર સુધી તેઓ મૌન રહ્યા. પછી ધીમેથી સ્મિત કરતા બોલ્યા, ના ના, ચિંતા કરવાની કોઈ વાત નથી. મારા શિવજી કોઈને કોઈ રસ્તો જરૂર બતાવશે. હું હમણાં જ પૈસાની વ્યવસ્થા કરીને આવું છું. ચકલીબેનના ઘરમાં એક ચાંદીની સુંદર તલવાર હતી. એ તલવાર તેમની સૌથી કિંમતી વસ્તુ હતી. થોડું વિચારીને તેઓ તેને લઈને એક સોનાર પાસે પહોંચ્યા. શું તમે આ ચાંદીની તલવાર ખરીદશો? હા બેન, ખરીદી લઈશ. આ તો બહુ સરસ કારીગરીવાળી તલવાર છે. અને આમ ચકલીબેને પોતાની ચાંદીની તલવાર વેચી દીધી. જે પૈસા મળ્યા તેનાથી આખા મહિનાનું દાળ, ચોખા, તેલ અને ઘરનું જરૂરી રાશન ખરીદી લાવ્યા. ચાલો, હવે આ 1 મહિનો તો આરામથી નીકળી જશે. 1 મહિના પછી પગાર મળશે. પછી એમાંથી ધીમે ધીમે બચત કરીને ફરી આવું જ કંઈક બનાવી લઈશ. ત્યારબાદ ચકલીબેને પોતાના માટે ગરમા ગરમ મસાલા ખીચડી બનાવી. ભોજન કર્યા પછી તેઓ પોતાની પાસે પડેલી લાકડીઓ લઈ બેઠા અને મહેનત કરીને લાકડામાંથી એવી જ એક તલવાર બનાવવાનું શરૂ કર્યું, જેવી ચાંદીની તલવાર તેમણે વેચી હતી. એ જ સમયે રાજા સિંહ અને તેમના મંત્રી ફરી એકવાર વેશ બદલીને ચકલીબેનના ઘરે પહોંચ્યા. વાહ બેન, આજે પણ તમે ચિંતા મુક્ત જ દેખાઓ છો. મને તો લાગ્યું હતું કે હવે તો તમે વધારે ચિંતામાં ડૂબી ગયા હશો. મને ખબર છે કે તમે હવે રાજમહેલમાં કામ કરો છો અને રાજમહેલમાં તો મહિના પછી જ પગાર મળે છે. તો હવે આખો મહિનો તમે શું કરશો? ભોજન કેવી રીતે બનાવશો? એમાં ચિંતા કરવાની શું વાત? મેં મારી ચાંદીની તલવાર વેચી દીધી અને એમાંથી આખા મહિનાનું ઘરનું રાશન લઈ આવી. શું તમે તમારી કિંમતી તલવાર વેચી દીધી? હા, તલવાર તો ફરી બનાવી શકાય, પણ ચિંતા કરીને શું ફાયદો? હવે ધીમે ધીમે બચત કરીશ અને ફરી એવી જ તલવાર બનાવી લઈશ. અને હા ભાઈ, મારી આટલી ચિંતા કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ચકલીબેનના જવાબથી રાજાસિંહ ફરી એકવાર વિચારમાં પડી ગયા. થોડી વાર પછી તેઓ અને તેમના મંત્રી શાંતિથી ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં મંત્રી, હવે તો મને કંઈક ગડબડ લાગે છે. એટલે મહારાજ? આ ચકલી દરેક મુશ્કેલીમાં રસ્તો શોધી કાઢે છે. મને લાગે છે કે હવે તેની ભગવાન પરની શ્રદ્ધાની સૌથી મોટી પરીક્ષા લેવી પડશે. હવે શું કરવાનું વિચારો છો મહારાજ? કાલે સવારે હું તમને કહું તેમ જ કરજો. બીજા દિવસે સવારે રાજાસિંહે પોતાના મંત્રીને એક ગુપ્ત આદેશ આપ્યો. થોડી વારમાં મંત્રી શિયાળે ચકલીબેનને રાજદરબારમાં બોલાવ્યા. ચકલીબેન તરત જ હાજર થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ સાહેબ. ચકલીબેન, આજે તમારા માટે રાજાનો ખાસ આદેશ છે. જી કહો સાહેબ. એક ચોર બાજ પકડાયો છે. રાજાએ નક્કી કર્યું છે કે તેને સજા આપવામાં આવશે અને એ સજા તમે આપશો. હા, તમારે તમારી તલવારથી તેનું માથું કાપવાનું છે. આ સાંભળતા જ
ચકલીબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના હાથ કંપવા લાગ્યા. ના 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 ભાઈ, મારાથી આવું નહીં થાય. હું કોઈ નિર્દોષ જીવને મારી નથી શકતી. મારાથી તો એ વિચાર પણ નથી થતો. મને બીજું કોઈ કામ આપો. ના, આ રાજાનો સીધો આદેશ છે અને રાજાના આદેશનો ઇનકાર કરી શકાય નહીં. ચકલીબેન એકદમ મૂંઝવણમાં પડી ગયા. એક બાજુ રાજાનો આદેશ અને બીજી બાજુ તેમની દયા અને ભગવાન શિવના સંસ્કાર. હવે તેઓ શું કરશે? શું ચકલીબેન રાજાના આદેશનું પાલન કરશે કે પછી પોતાના સિદ્ધાંતો પર અડગ રહેશે? આમ ચકલીબેને હિંમત ભેગી કરી અને મંત્રી શિયાળ સાથે જંગલના મધ્ય ભાગમાં આવેલા મેદાનમાં પહોંચ્યા. ત્યાં પહેલેથી જ ઘણા જંગલવાસીઓ ભેગા થયા હતા. બધા આતુરતાથી શું થવાનું છે તે જોવા રાહ જોઈ રહ્યા હતા. મંત્રી સાહેબ, મને એક છેલ્લી તક આપો. હું ફક્ત 2 મિનિટ મારા શિવજીની પ્રાર્થના કરી લઉં. હા હા, તરી લો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ચાલો ચકલીબેન, ઘણું થઈ ગયું. હવે આ બાજનું માથું કાપી નાખો. તેની સજાનો સમય આવી ગયો છે. હે મારા શિવજી, હવે મારી મદદ માત્ર તમે જ કરી શકો. જો આ બાજ ખરેખર ચોર અને ગુનેગાર હોય તો મારી તલવાર એટલી મજબૂત બને કે તેનું માથું ધડથી અલગ થઈ જાય. પણ જો આ બાજ ખરેખર નિર્દોષ હોય તો મારી તલવાર એકદમ નકલી બની જાય. હે મહાદેવ, સત્યની રક્ષા કરજો. આમ કહીને ચકલીબેને તલવાર ઊંચી કરી. તલવાર ચલાવવા જ જઈ રહ્યા હતા કે અચાનક, ઊભા રહો, આજે અહીં કોઈનું મૃત્યુ નહીં થાય. જંગલના રાજા સિંહ પોતાના અસલી સ્વરૂપમાં બધા સામે આવી ગયા. ચકલીબેન આશ્ચર્યથી રાજા સિંહને જોવા લાગ્યા. અરે, તો તમે જ રાજા સિંહ હતા. હું તો આટલા દિવસોથી તમને એક સામાન્ય યાત્રી સમજતી હતી. હા ચકલીબેન, અને તમે પણ કોઈ સામાન્ય ચકલી નથી. તમે એક એવી શાંત, બુદ્ધિશાળી અને ભગવાન પર અડગ વિશ્વાસ રાખનારી ચકલી છો કે જેના જેવી મેં આજ સુધી જોઈ નથી. આજથી હું તમને મારા રાજ દરબારમાં તેનાલીની પદવી આપું છું, એટલે કે મારા સૌથી વિશ્વાસુ સલાહકાર તરીકે. અરે મહારાજ, હું તો એક ગરીબ ચકલી છું. મને તો લખતા વાંચતા પણ નથી આવડતું. હું તમને શું સલાહ આપી શકું? અને તમે મને આટલી મોટી પદવી કેમ આપો છો? કારણ કે મેં તમારા વિશે ઘણું વિચાર્યું છે અને તમારી એક પછી એક અઘરી પરીક્ષાઓ પણ લીધી છે. ક્યારેક મેં ફૂલોનો વેપાર બંધ કરાવ્યો, ક્યારેક શરબતનો વેપાર બંધ કરાવ્યો, ક્યારેક તમને લાકડીઓ વેચવાની ફરજ પડી અને પછી સૈનિક તરીકે પણ કામ કરવું પડ્યું. પણ દરેક વખતે તમે ફરિયાદ કરવાને બદલે શાંતિથી નવો રસ્તો શોધ્યો. તમે ક્યારેય હિંમત હારી નહીં, ક્યારેય ભગવાન પરનો વિશ્વાસ છોડ્યો નહીં અને ક્યારેય બીજાને દોષ આપ્યો નહીં. ચકલીબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે હાથ જોડીને ભગવાન શિવનો આભાર માન્યો અને રાજા સિંહનો આદરપૂર્વક સ્વીકાર કર્યો. તે દિવસ પછી ચકલીબેન રાજ દરબારમાં તેનાલી તરીકે કાર્ય કરવા લાગ્યા. તેઓ હંમેશા પોતાના સરળ સ્વભાવ, શાંતિપૂર્ણ વિચારો અને ભગવાન શિવના આશીર્વાદથી રાજા સિંહને સાચી અને સારી સલાહ આપતા અને આખું જંગલ સુખ, શાંતિ અને પ્રેમથી ભરાઈ ગયું. મિત્રો, જીવનમાં મુશ્કેલીઓ તો દરેકના જીવનમાં આવે છે, પણ જે વ્યક્તિ મુશ્કેલીમાં ગભરાવાને બદલે શાંતિથી વિચાર કરે છે, મહેનત કરે છે અને ભગવાન પર વિશ્વાસ રાખે છે, તેને હંમેશા કોઈને કોઈ રસ્તો જરૂર મળી જાય છે. કારણ કે ભગવાન પર વિશ્વાસ રાખો, સારા કર્મ કરતા રહો અને ક્યારેય હિંમત ન હારો. એ જ આ વાર્તાનો સાચો સંદેશ છે. ઓમ નમઃ શિવાય. હાય દોસ્તો,
હું છું તમારી દયાળુ ચકલી. અમારી છેલ્લી ક્વિઝ ગેમના વિજેતાઓ છે ઓમ પટેલ, શ્રેયાંશ ચૌહાણ, દયે ચૌહાણ. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવનારી વિડીયોમાં તમારું નામ લઉં તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ કોમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. ચોર કોણ હતું? જલ્દી કોમેન્ટ કરો. હું તમારા કોમેન્ટની રાહ જોઈ રહી છું.